તો મિત્રો અત્યારે દશરા મેળાનો બીજો દિવસ છે અને અમારી સાથે છે રામભાઈ. એમને મને એવું લાગે છે કે ઘોડાવા કોઈ નહીં ઓળખતું હોય તો નહીં હોય. અને એમની સાથે છે આ ભાઈ, અમારા ભાઈ રાહુલભાઈ. તે પણ યુટ્યુબ ની અંદર ચેનલ ચલાવે છે. તેમને પૂછીએ તેમની ચેનલ નું નામ શું છે. શું છે તમારી ચેનલ નામ? રાહુલ આહિર વ્લોગ્સ. તો મિત્રો તમે સાંભળી લીધું તો જે ચેનલ ને પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. અને રામભાઈ તમે કાંઈ કહેવા માંગશો? हाँ, हमारी पण एम गिर गाय 5389 नंबर है, हिंदी में है. ये तो जूनी है अपनी तो 7 વર્ષ જૂની છે. અને એમાં ગાયું ને ઘોડા, કાંકરેજ ને ગીર એ જ હોય, બીજું કઈ તો હોય નહીં. ખેતીનું હોય બધું. અને ખેતીનું હોય ને અહીં જસરા આવ્યા એવાને કે જસરામાં આવ્યા તો ઘોડા જો આવ્યા ને અમારી માં રહી છે 10-12 ઘોડા. ગાયું છે 70 ને આજુબાજુ ગીર અને કાંકરેજ છે 32-33 એટલી. તો બધી પરફેક્ટ ને બધી બહુ સારી, બધી ઓરિજિનલ, બધી ચેક કરાવેલી. CBGB ભૂસેલો 88. અને અમારો તાલુકો ગામ કુણોદર હે, શનિદેવ આટલા, તાલુકો પોરબંદર, જિલ્લો પોરબંદર હે અને ગુજરાત. બાકી અહીંયા આવ્યા. તમારી ચેનલ નું નામ? મિસ્ટર ઇન્ડિયન બ્લોગ ચેનલ. મિસ્ટર ઇન્ડિયન બ્લોગ એવી ચેનલ છે. એ બધા ભેરા થયા તો અમારા બ્લોગ બી જોવે વિડીયા. અહીંયા આવ્યા જસરા, જસરા લાખાણી એને કે લાખાણી કેવી લાખણી તાલુકો અને જિલ્લો તો બનાસકાંઠા. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમે જસરા મેળાના બીજા દિવસનો એન્જોય કરો. મને રામભાઈ સાથે મુલાકાત કરીને બહુ મજા આવી ને રાહુલભાઈ સાથે પણ મુલાકાત કરીને ઘણી મજા આવી. અને તમે તેમની બંનેની ચેનલની મુલાકાત કરજો અને તેમની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જેવો મને સપોર્ટ કરો છો એવો એમને પણ સપોર્ટ કરજો મિત્રો. તો તમે એન્જોય કરો. અત્યારે બીજો દિવસ છે ને અહીંયા હોળીનો સુંદરતા શો યોજવા જઈ રહ્યો છે. તો મિત્રો તેનો તમે એન્જોય કરો. તો મિત્રો અત્યારે દસરાની અંદર ડે 2 ની અંદર પહેલો જે શો છે તે છે સુંદરતાનો શો. અને મિત્રો અહીંયા ઘણી બધી ઘોડીઓ આવી છે સુંદરતાના શોમાં ભાગ લેવા માટે. મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા લોકો. અને અહીંયા સુંદર એવું સરસ આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંયા અતિથિ મહેમાનો જે આવે છે તેમને બેસવા માટે અહીંયા વિવિધ પ્રકારની ઘોડીઓ પણ આવી છે. અને અમારી સાથે છે અમારી આ પાપજી વાળી ઘોડી, તમે જોઈ શકો છો. મિત્રો શોની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા ઘણી બધી ઘોડીઓ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. રાજુભાઈ મોજમાં છો ને? યાર વધારે ના, અરે હું ઓપરેશન થતી મને ધ્યાન જ નથી. મિત્રો આ છે શો પ્રદર્શનનું મેદાન, તમે જોઈ શકો છો. અહીંયા વિવિધ પ્રકારની ઘોડીઓ આવી છે, તમે જોઈ શકો છો. ટેગ નંબર 1 થી 11 ની વસેરીઓ આ બાજુ આવી જશે. ટેગ નંબર 1 થી 11 ની વસેરીઓ, વસેરીઓ ટેગ નંબર 1 થી 11 લાઈન પર આ બાજુ ગોઠવી દેશો. સામેની બાજુ મંચની આગળ ગોઠવી દેશો. આગળ એની બાજુમાં ટેગ નંબર 4, 5, 6, 7 ટેગ નંબર પ્રમાણે ગોઠવી દેજો. ઘણા બધા ઘોડીઓ આવી છે સુંદરતાના શો ની અંદર. મિત્રો આજનો બીજો દિવસ છે મેળાનો. અને મિત્રો મને તો અહીંયા બહુ જ મજા આવી રહી છે. તમે એન્જોય કરો વિડિયાને. જે બાપજી વાળી ઘોડી છે તેનો શો ચાલુ જ છે, તમે જોઈ શકો છો.
અરે કશું વાંધો નહીં. સ્ટુડન્ટ વછેરી અંદર રેલવે લાવી દેશો. જે ગામ છે બધી સ્ટુડન્ટ વછેરી અંદર લાવી દેશો. जो स्टूडेंट वछेरी रिंग के बाहर है वो रिंग के भीतर जाए. નમસ્કાર મિત્રો, આ ઘોડી છે. આ ઘોડી મને આમ રૂપેથી બહુ મજબૂત મસ્ત લાગી, મને પસંદ આવી, એટલા માટે હું આ ઘોડીનો વિડીયો ઉતારવા માટે આવ્યો છું. બાકી આ ઘણા બધા ઘોડાઓ છે, તમે જોઈ શકો છો, પણ આ ઘોડી મને બહુ જ પસંદ આવી એટલે વિડીયો ઉતારવા માટે આવ્યો છું. મિત્રો અહીંને આપણે પૂછીશું ક્યાંથી આવ્યા છો ભાઈ તમે? બસ અહીંથી 5 કિલોમીટર ગેડા હનુમાનજી મંદિર. ક્યાંથી આવ્યા છો? ગેડાથી આવ્યા. એવું છે એમ ને. આ ઘોડી સેલિંગ માટે છે કે બચ્ચી છે 18 મહિનાની. 18 મહિના છે એમ? સેલ કરવાની છે? સેલ માટે નથી. નથી સેલિંગ. સેલ કરો તો અંદાજે તમે શું પ્રાઇસ કરો? હવે એવું છે જાનવર છે, સેલ કરવાનું થાય તો પછી કિંમત થાય, આમાં જાહેર ના કરી શકાય. એવું છે એમને. સરસ યાર, ઘોડીનું રંગ રૂપ મને પસંદ આવ્યું એટલે હું વિડીયો પ્યોર મારવાડી બચ્ચી છે. રાજ તિલકની પોતી છે, આબુ રાજની જે પાથરી વાળો છે સૌરભસિંહજી સાલંગી નિવાસ. I10 AC89 બોલેરો 36. અહીંયા હું બેઠો તો અને જે આપણા ઘોડાનું જે નિરીક્ષણ કરે છે જે પૂજા ગોલતજી, એમના પિતાજી મને મળ્યા, કિશોરજી, તો તેમની સાથે મુલાકાત કરી અને મજા આવી.
તમે કઈ કહેવા માંગશો અમારી પબ્લિક ને કિશોર બાબા? हेलो। पब्लिक को तो कहना ही है कि जो घोड़ों में जो इंटरेस्ट ले रहे हैं लोग, पहले से अब ज्यादा हुए हैं, तो धीरे धीरे अगर ज्यादा होंगे तो ये ब्रीड ज्यादा डेवलप होगी। चाहे वो गुजरात हो, चाहे राजस्थान हो, चाहे पंजाब हो, चाहे इंडिया का कोई भी प्रदेश हो, घोड़ा सभी जगह पर जरूरत है। है बहुत सही बात है। हर घर में अगर घोड़ा होगा तो उसके बच्चे भी अच्छे बनेंगे, दूसरी कोई सोबत उनको लगेगी नहीं, घोड़े में ही उसका जो दिनचर्या निकल जाएगा। यही मेरे को कहना है कि अच्छे नस्ल के, चाहे काठियावाड़ी हो, चाहे सिंधी हो, चाहे मारवाड़ी मालानी हो, रखना चाहिए। घर में इतना बड़ा प्लॉट होता है तो एक घोड़े का जगह बना के रखनी चाहिए। चाहे भगवान का आला समझ लो उसको, चाहे अपने रहवास का काम समझ लो, लेकिन घोड़ा जो खरीदो तो अगर आप जानकार नहीं हो तो जो जानकार है उससे उसकी जानकारी प्राप्त कर लो। और वो भी अगर प्राप्त नहीं होती तो हम लोग किताबें देते हैं भौरियों के बारे में। जहाँ घोड़े की भौरी की जानकारी होगी वो बढ़िया घोड़ा खरीदेगा। अभी यहाँ जसरा के अंदर हम बैठे हैं, घोड़ियाँ तो बहुत सी है लेकिन शरीर में सब बढ़िया है, पॉइंट में बढ़िया नहीं है। ये पॉइंट कब सुधरेगा? या तो तिलक तोड़ है, करीब सभी घोड़ियों में तिलक टूट रहा है। ये जो तिलक टूट रहा है तो इस एरिया में ऐसा ही घोड़ा होगा। अच्छे घोड़े से ब्रीडिंग नहीं हुई है, अच्छे घोड़े से ब्रीडिंग कराओ तो ये तिलक तोड़ बंद हो जाएगा। पंच कल्याण होती है, बढ़िया ही है, लेकिन पंच कल्याण में अगर तिलक तोड़ होती है तो वो भी अशुभ है। हाँ, घोड़ों में कलर बहुत डेवलप हुए हैं, चमक आई है, ये सारी लोगों ने मेहनत की है। बस इतना ही कहूंगा मैं, इन जो भी यूट्यूब देख रहे हैं तो घोड़ा अगर खरीद रहे हैं तो बढ़िया ही खरीदे। घोड़ा कोई ऐसा नहीं उसकी हाइट ज्यादा हो गई है, घोड़ा पॉइंट में बढ़िया होना चाहिए, नाक नक्शे में बढ़िया होना चाहिए, वो घोड़ा खरीदे। बहुत बहुत शुक्रिया आपका जी, धन्यवाद। ધન્યવાદ। ગુજરાતીમાં કહું તો ખૂબ ખૂબ આભાર તમારો। चलो नाश्ता મિત્રો બહુ જ મજા આવી। તેમણે આ કશો પોતાને નાસ્તો કરવા માટેનો ઓર્ડર આપ્યો છે। અને મિત્રો એક ખુશીની વાત કહું તો આપણા જે હોર્સ જજિંગ માટેના જે પૂજા ગેહલોતજી છે તેમના પિતાજી છે, તેમને મંચ ઉપર આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છતાં પણ અહીંયા અમારી જોડે પબ્લિકની વચ્ચે આવીને બેઠા તો મિત્રો મને પણ આનંદ થયો તેમની સાથે વાતચીત કરીને। મિત્રો અહીંયા ઘણા બધા ઘોડાઓ આવ્યા છે, બધાની સાથે તો ઇન્ટરવ્યુ થઈ શકે નહીં કારણ કે બધાની સાથે ઇન્ટરવ્યુ કરવા જવું તો વિડીયો બહુ લાંબો થઈ જશે। તો મિત્રો મળીશું હવે। તો મિત્રો અહીંયા રેવાળ 4ની જે દોડ છે એનો શો ચાલુ છે। મિત્રો હવે થોડી જ વારમાં શો ચાલુ થવાનો છે। મિત્રો તમે વિડીયો જુઓ, તમને બી મજા આવશે। તમારા મિત્રને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। ના વિડીયો ચાલુ છે, રેવાળ 4નું અહીંયા શો ચાલુ છે અને મારી સાથે આપણા રાહુલભાઈ છે। હેલો, એમની યુટ્યુબ માં ચેનલ નું નામ હે શું હે? રાહુલ આહિર વ્લોગ્સ। રાહુલ આહિર વ્લોગ્સ ઘોડાઓનું ટોટલ વિડીયો છે ને બધી બધું મારી જેમ બધું મિક્સ નાખે હે। વ્લોગિંગ પણ કરી, ઘરે આપણે ફાર્મિંગ કરી છે તો ઈ વ્લોગ્સ બધા આવતા હોય, ફાર્મિંગ ના જોરદાર વ્લોગ બધા આવતા હોય, ખેતી કઈ રીતે બધું કામકાજ આવતું હોય ખેતી। મિત્રો તમે એમની ચેનલ ને ચાલુ સબસ્ક્રાઇબ, ચેનલ ને ઠોકી દો ગમે તે થાય। રેડી?
ચાલી રાખો, રેવાડ ચાલ ચાલુ થઈ ગઈ છે. 7 ઘોડા આવે છે. 1, 2 અને 3 નંબર લેવાના છે. પેલા ખેલડા વાળા નજર રાખજો, આ બાજુ થોડા સાઈડ રાખજો, થોડો સાઈડ રાખજો ભાઈ. ઘોડો તમને કઈ લગાડી ન બેસે, જોજો તમારી જાતને થોડા કાબુમાં રાખજો. 7 ઘોડા આવે છે. જજીસ મિત્રોને વિનંતી, 3 નંબર લેવાના છે. 1, 2 અને 3 નંબર લેવાના છે. શાબાશ, રેવાડ ચાલમાં ચલાવો ભાઈ, ઉથડકો ન દેતા. સરસ સરસ, વેરી ગુડ, શાબાશ, બિલકુલ રેડી ભાઈ, ઉથડકો ન દો મિત્ર. બરાબર છે, બરાબર છે, બરાબર છે. ચલો, ફર્સ્ટ લો, સેકન્ડ લો એન્ડ થર્ડ લો. વેરી ગુડ, ચલો, વેરી ગુડ. ઘટાડવામાં આવે. પાણી ખલાસ થઈ ગયું છે. પાણીનું ટેન્કર તાત્કાલિક ભરવું જરૂરી છે. નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી હાઈસ્કૂલના ગેટની સામે પાણીનું ટાંકું, પાણીનો બોર છે ત્યાં પડેલ છે. તાત્કાલિક અસરથી ગાડીને હટાવવામાં આવે. કૃપયા કરીને ત્યાંથી ગાડી તમારી સાઈડ કરો. આવે છે ભાઈ, જોરદાર તાળીઓ. શાબાશ.